ક્વેશ્ચન નંબર 49 શું કીધું તો કે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. રોહનની માતા રોહન કરતાં 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર મને આપ્યો છે 360. તો રોહનની હાલની ઉંમર મેળવવાની, પહેલા તો જે મેળવવાનું હોય ને ધારી લેવાનું. મને કીધું કે રોહનની ઉંમર મેળવો, અહીંયા આપણે ધારશું. ધારો કે રોહનની ઉંમર દર વખતે હાલની એટલે અત્યારની જ ધારવાની. રોહનની હાલની ઉંમર x વર્ષ છે. ઉંમર હંમેશા વર્ષમાં જ લખશું. પછી શું કીધું તો કે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. તો એની માતાની ઉંમર તો એમને મળી ગઈ. જો રોહનની x હોય તો તેમની માતાની એટલે કે રોહનની માતાની ઉંમર રોહન કરતા 26 વર્ષ મોટા. તો રોહન x હોય તો એના માતા 26 x + 26 થશે. ઓકે. પછી શું કીધું આજથી 3 વર્ષ પછી, એટલે માની લો કે અત્યારે 10 વર્ષ છે તો 3 વર્ષ પછી કેટલા થાય 13. અત્યારે 30 વર્ષ છે તો 3 વર્ષ પછી કેટલા થશે તો કે 33. અને જો પહેલા કહે તો બાદ કરવાનું, પછી કહે તો સરવાળો કરવાનો. તો અત્યારે શું કીધું પછી, તો અહીંયા લખીશ રોહનની 3 વર્ષ પછીની ઉંમર. 3 વર્ષ પછીની ઉંમર તો કે અત્યારે તેમની ઉંમર x વર્ષ છે તો 3 વર્ષ પછી x + 3 થશે. સેમ એમ જ રોહનની માતાની 3 વર્ષ પછીની ઉંમર. તો અત્યારે રોહનની માતાની ઉંમર x + 26 છે. 3 વર્ષ પછી એની કેટલી થાય તો કે +3. તો તેમની માતાની ઉંમર થશે x + 29. આ બંનેનો ગુણાકાર 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 છે. એનો મતલબ x + 3 અને x + 29 નો ગુણાકાર કેટલો આપ્યો 360. તો હું અહીંયા લખીશ 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણાકાર ગુણાકાર 360 છે. તો રોહનની 3 વર્ષ પછીની ઉંમર હતી x + 3, તેમની માતાની 3 વર્ષ પછીની ઉંમર હતી x + 29. એ કેટલું આપ્યું તો કે 360. સાદું રૂપ આપી દો એટલે થઈ ગયું. અહીંયા હું એક અંશને ગુણતો જઈશ તો x × x કરીશ, x². અહીંયા એ જ x × x ને x × 29 કરીશ એટલે 29x. અહીંયા હું હવે x નો 2 સાથે ગુણાકાર થઈ ગયો તો હવે હું 3 નો 2 સાથે ગુણાકાર કરીશ તો અહીંયા આવશે 3x અને અહીંયા આવશે 29 × 3 87 બરાબર 360. હવે શું કરીશ તો કે 360 ને આ બાજુ લઈ આવીશ અને આ બેને ભેગા કરી દઈશ. તો x² વત્તા 29 + 3 32x. 360 આ બાજુ આવે એટલે માઇનસ. તો 87 માંથી 360 બાદ કરી નાખો એટલે આવશે 273. તો x² + 32x - 273 બરાબર 0. હવે આપણે x જોઈએ છે એટલે આનો ઉકેલ મેળવવો પડશે. આનો ઉકેલ તમે કોઈ પણ રીતે મેળવી શકો પણ અવયવીકરણની રીત ઈઝી પડશે એટલે આપણે અવયવીકરણની રીતથી આનો ઉકેલ મેળવી લઈએ. શું કરવાનું 273 × 1 કરવાનું. તેમનો ગુણાકારથી અહીંયા 273 × 1 એટલે 273. 273 ના એવા ભાગ પાડશું કે બાદબાકીથી 32 આવે. જો આપણે ભાગ પાડવા એમ ન ખબર પડે તો આવી રીતે સાઈડમાં લખી લેવાનું રફ કામમાં. અહીંયા આપણે 273 ના ભાગ ચલાવશું તો પાછળ 3 છે એટલે 2 થી તો ભાગ હાલશે જ નહીં. તો પહેલા 3 થી ટ્રાય કરીએ. 3 થી ન થાય તો એનાથી આગળ જવાનું. એ બધી ચાવી મૂકીને આપણે અહીંયા ભાગ પાડી શકીએ. તો પહેલાં તો સીધું 9 × 3 = 27 અને 3 × 1 = 3. 91 × 3 કરશો 273 થઈ જશે. ઓકે. હવે આગળ હાલીએ. 3 થી નહીં હાલે. 4 જોવાનો, 5 જોવાનું, 6 જોવાનું. એ આપણે ખબર છે કેમ ભાગ આપવું. બીજું કંઈ નથી, ભાગાકાર કરવાનો. સીધો હું 7 થી ભાગ હકાવીશ તો 13 × 7 = 91. હવે 7 થી પણ નહીં હાલે તો સીધા હું કરીશ 13 × 1 = 13. પૂરું. આટલામાંથી આપણે 32 થાય એવું ગોઠવવાનું. તો જો બે રીતે કરી શકો તમે. એક તો આપણે શું કરવાનું 273 એટલે બાદબાકીથી 32 આવે એવું કરવાનું એટલે મોટી જોડી જોશે. તો મોટું શું કરો તો કે 13 × 3 39. એમાંથી 7 બાદ કરો થઈ ગયા 32.
આવી ગયું. તો અહીંયા લખશું આપણે એક્સનો વર્ગ 32ની જગ્યાએ 39x અને 7x માઇનસ 273 બરાબર 0. બાદબાકીથી મારે 32 લાવવા. જો અહીંયા માઇનસ હોય તો મોટા પદને અહીંયા હોય તે, બાકીનાને એનાથી વિરુદ્ધ નિશાની આપવાની. 39 માં 7 કાઢો પ્લસ 32 આવી જશે. જો હવે આ બેમાં સરખું શું તો કે x કોમન કાઢી લો તો x પ્લસ 39. આ નિશાની આમ જ લખો. આ બેમાં સરખું શું કાંઈ નથી ખબર પડતી તો અહીંયા જે લખી નાખો 7. હવે શું આવ્યું x, બેમાંથી માઇનસ નીકળી ગયા એટલે પ્લસ. 273 માંથી આપણે 7 કોમન કાઢી લીધા. સેમ અહીંયા જ કર્યું હતું 13 તેરી 39. કેટલા વધશે તો કે 39. આ બે સરખું આવી જવું જોઈએ. એ સરખું આવે એને એકવાર લખી નાખો, વધે તેને એકવાર લખી નાખો બરાબર 0. જો અહીંયા બરાબર 0 છે એનો મતલબ એક એક 0 થતું હોય તો શું લખવાનું? x પ્લસ 39 બરાબર 0 અથવા x માઇનસ 7 બરાબર 0. માટે x બરાબર માઇનસ 39. ઉંમર ક્યારેય માઇનસ હોય નહીં. પેપરમાં તમારે આમ ચોકડી નથી મારવાની. અને અહીંયા x બરાબર 7 તો છેલ્લે લખવાનું રોહનની હાલની ઉંમર 7 વર્ષ છે. ઓકે.